ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સમાસ ધોરણ 10 ની અંદર કાલે આગળના લેક્ચરમાં જે સમાસના પ્રકાર વિશે આપણે ભણી ગયા તો એ સમાસના પ્રકારની અંદર સમાસ એટલે શું, સમાસના પ્રકાર અને સમાસો કેટલા માર્કમાં પૂછાય છે એ વિશે આપણે ચર્ચા કરી। તો સમાસના પ્રકારની અંદર આપણે ચાર પ્રકાર, કુલ સમાસના 8 પ્રકાર છે, એમાંથી આપણે સમાસના 4 પ્રકાર વિશે અભ્યાસ કર્યો। હવે સમાસની અંદર આપણે પાંચમો પ્રકાર, પહેલો પ્રકાર આપણે લીધો તો દ્વંદ્વ સમાસ, બીજો લીધો તો દ્વિગુ સમાસ, ત્રીજો લીધો તો તત્પુરુષ સમાસ, ચોથો પ્રકાર લીધો તો કર્મધારય, અને હવે પછીનો જે પ્રકાર છે સમાસનો એની અંદર આપણે આગળ સમાસના પ્રકાર એટલે કે પાંચમો પ્રકાર જેનું નામ છે મધ્યમ પદ લોપી સમાસ। તો આપણે મધ્યમ પદ લોપી સમાસની અંદર સમાસના પ્રકાર, પાંચમો પ્રકાર મધ્યમ પદ લોપી સમાસ। મધ્યમ પદ લોપી સમાસ તો એની અંદર આપણે જોઈએ આ સમાસમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે, લોપ થયેલો હોય છે, તેનો વિગ્રહ કરતી વખતે વચ્ચે પદ ઉમેરવામાં આવે ત્યારે તે મધ્યમ પદ લોપી સમાસ બને છે। ઉદાહરણ તરીકે પેલું કાચ ઘર, બીજું છે ઘોડાગાડી, ત્રીજું છે દહીં વડા, ચોથું છે વરાળ યંત્ર, પાંચમો પ્રકાર છે સિંહાસન। ધ્યાન રાખજો, આપણે પાંચમો પ્રકાર એટલે કે મધ્યમ પદ લોપી સમાસ, આ સમાસની અંદર વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે, એટલે કે વચ્ચેનું પદ હોતું નથી, તેનો વિગ્રહ કરતી વખતે વચ્ચે પદ છે ને એ ઉમેરવું પડે, ત્યારે તે પદ છે ને એ મધ્યમ પદ લોપી સમાસ બને છે। વચ્ચે જે પદ ઉમેરવામાં આવે ત્યારનું પદ, વચ્ચેનું પદ એટલે કે જે પદને ઉમેરવામાં આવે તે પદ છે એમાં મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે। સમાસની અંદર બે પદ આવે છે, પૂર્વ પદ અને ઉત્તર પદ। પૂર્વ પદ એટલે કે આગળનું પહેલું પદ, ઉત્તર પદ એટલે પાછળનું પદ। પહેલાનું જે પદ છે એ પૂર્વ પદ અને ઉત્તર પદ એટલે પાછળનું પદ। તો તમને એ તો ખબર જ છે કે પૂર્વ પદ કોને કહેવાય અને ઉત્તર પદ કોને કહેવાય। તો આમાં મેં ઉદાહરણ આપ્યા છે કાચ ઘર, ઘોડાગાડી, દહીં વડા, વરાળ યંત્ર અને સિંહાસન। આ પાંચ પ્રકાર છે, એમાં અહીંયા તમે જોવો છો કે કાચ ઘર છે, બરાબર, તો એનું જે આપણે જોઈ તો કે વચ્ચેનું પદ લોપ થયેલું છે, તો કે કાચથી, કાચ ઘર એટલે કે કાચથી બનાવેલું ઘર એટલે કે
કે કાચઘર. કાચનું ઘર પણ કાચથી બનાવેલું ઘર, વચ્ચેના પદનો લોપ થયેલો એટલા માટે. બીજું છે ઘોડાગાડી, એટલે કે ઘોડાગાડી તો ઘોડા વડે ચાલતી ગાડી. ગાડી તો ખરી પણ એ ગાડી કેના વડે ચાલે છે? કે ઘોડા દ્વારા, તો ઘોડા વડે ચાલતી ગાડી એટલે કે ઘોડાગાડી. પછી દહીંવડા, દહીંમાં આપેલા વડા. ત્યાર પછી છે વરાળ યંત્ર. એટલે તો ખબર છે કે કોઈ પણ વસ્તુ ચાલે એને યંત્ર કહેવાય, પરંતુ વરાળ યંત્ર એટલે કે વરાળથી ચાલતું યંત્ર. ત્યાર પછી પાંચમું છે સિંહાસન. સિંહાસન કોને કહેવાય ખબર છે? રાજા જે ગાદી ઉપર બેસે ને રાજાશાહી યુગમાં, એનું સિંહાસન કહેવાય. ટૂંકમાં કથાકાર હોય જે મંચ ઉપર બેસે એનું જે બનાવેલું હોય ઘુમટવાળી આકૃતિવાળું ચિત્ર, એને કહેવાય સિંહાસન. તો સિંહાસન એટલે કે સિંહની આકૃતિવાળું સિંહાસન એટલે કે સિંહની આકૃતિવાળું આસન. આસન એટલે બેસવાનું સ્થાન. ખાસ ધ્યાન રાખજો, અહીંયા મધ્યમપદ લોપી સમાસ એટલે શું? આ સમાસની અંદર વચ્ચેનો પદ છે ને લોપ થયેલો હોય, તેનો વિગ્રહ કરતી વખતે વચ્ચે પદ છે ઉમેર્યું હોય, ત્યારે તે મધ્યમપદ લોપી સમાસ કહેવાય છે. એમાં મેં તમને ઉદાહરણ આપ્યા તો કે કાચઘર, ઘોડાગાડી, દહીંવડા, વરાળ યંત્ર અને સિંહાસન. પેલું છે કાચઘર એટલે કે કાચથી બનાવેલું ઘર. ઘર ખરું પણ કેવું? કાચથી બનાવેલું ઘર. ત્યાર પછી બીજું ઘોડાગાડી, ગાડી ખરી પણ કેના દ્વારા ચાલે છે? તો કે ઘોડા વડે, તો ઘોડા દ્વારા ચાલતી ગાડી એટલે કે ઘોડાગાડી. ત્યાર પછી છે દહીંવડા, વડા ખરા પણ શેમાં મોડેલા? તો કે દહીંમાં આથેલા વડા, એને કહેવાય દહીંવડા. ત્યાર પછી છે વરાળ યંત્ર ખરું પણ કેના દ્વારા ચાલે છે? તો વરાળથી ચાલતું યંત્ર. ત્યાર પછીનો પ્રકાર સિંહાસન. સિંહની આકૃતિવાળું આસન, એને શું કહેવાય? સિંહાસન. તો આ પ્રકાર છે મધ્યમપદ લોપી સમાસ. ત્યાર પછી આગળ નેક્સ્ટ એટલે કે છઠ્ઠો પ્રકાર, જેનું નામ છે ઉપપદ સમાસ. સમાસનો છઠ્ઠો પ્રકાર જેનું નામ છે ઉપપદ સમાસ. છઠ્ઠો પ્રકાર ઉપપદ સમાસ. એમાં જોઈએ આપણે જે સમાસનું ઉત્તરપદ, ક્રિયાધાતુ દર્શાવતું હોય, અને બંને પદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિનો સંબંધ હોય, તેમજ બીજા કોઈ પદના વિશેષણ તરીકે આવે તે સમાસને ઉપપદ સમાસ બને છે. પાછળ નામ લખેલા ખાસ ધ્યાન રાખજો.
અને બીજું આ સમાસ છે એ અન્ય પદ સમાસ છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે હરામખોર, સત્યવાદી, મુઠ્ઠીભર, સર્વજ્ઞ અને નર્મદા. છઠ્ઠો પ્રકાર એટલે ઉપપદ સમાસ. જે સમાસનું ઉત્તરપદ એટલે કેવું? પાછળનું ક્રિયા ધાતુ દર્શાવવું, કોઈને કોઈ ક્રિયા બતાવવું. ક્રિયા એટલે કાર્ય. અને બંને પદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિનો સંબંધ હોય. વિભક્તિ એટલે નું, ની, નું, ના, માં, થી, વડે, દ્વારા આવા સંબંધ હોય. તેમજ બીજા કોઈ પદના વિશેષણ તરીકે પણ આવતું હોય. વિશેષણ એટલે નામના અર્થના વધારો કરતો શબ્દ. તે સમાસને ઉપપદ સમાસ કહેવાય. અને ખાસ ધ્યાન રાખજો કે પાછળ જે શબ્દ છે એની પાછળ એનો વિગ્રહ કરી ત્યારે ના પ્રત્યય લાગે. બીજું કે આ સમાસ છે એ અન્ય પદ સમાસ પણ કહેવાય છે. તો ઉદાહરણ તરીકે મેં લખેલા છે થોડા 5 ઉદાહરણ: રામખોર, સત્યવાદી, મુઠ્ઠીભર, સર્વજ્ઞ અને નર્મદા. તો અહીં પહેલું ઉદાહરણ લેવું છે હરામખોર. બરાબર? તો એ હરામખોર એટલે કે હરામનું ખાનાર. હરામનું ખાનાર. આ જો પાછળ નાર પ્રત્યય લઈ ગયો. ઘણામાં ન પણ લાગે તો મૂંઝાવાનું નહીં, પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે સમાસનું ઉત્તરપદ ક્રિયા દર્શાવતું હોય. ક્રિયા એટલે હરામખોર એટલે હરામનું ખાનાર. ક્રિયા કઈ ક્રિયા બતાવી? ખાવાની ક્રિયા બતાવી. વગર કામનું કરવાનું. મફતનું જે ખાય છે એને આપણે હરામખોર કહીએ છીએ. હરામનું ખાનાર. બીજું છે વચ્ચે વિભક્તિનો પ્રત્યય લેવો, નું, નું, ના. બીજું સત્યવાદી. સત્યવાદી સત્ય વધનાર અથવા સત્ય બોલનાર. સત્ય વધનાર અથવા બોલનાર. ના પ્રત્યય લેવો. બરાબર? સત્ય વચન બોલનાર અથવા સત્ય વધનાર. જે વ્યક્તિ સત્યવાદી એટલે કે સત્ય બોલે છે એના માટે ના પ્રત્યય લેવો. બીજું ત્રીજું છે મુઠ્ઠીભર. મુઠ્ઠીભર એટલે મુઠ્ઠી ભરાય એટલું. મુઠ્ઠી ભરાય એટલું. આમાં ના પ્રત્યય નથી લાગ્યો, પરંતુ અહીં આપણે તો પણ આ જે સમાસ છે એ ઉપપદ સમાસ કહે છે. કારણ કે ઘણા બધા જોવા પડતું આ વ્યાખ્યા સમજી ઉત્તરપદ ક્રિયા ક્રિયા બતાવતું હોય, બંને વચ્ચે કોઈને કોઈ વિભક્તિનો સંબંધ પણ હોય અને વિશેષણની તરીકે પણ આવતું હોય, ત્યારે આ ઉપપદ સમાસ બને છે. ત્યાર પછી છે સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે સર્વને, સર્વ એટલે બધું, સર્વને જાણનાર. નાર પ્રત્યય અને વિભક્તિનો પ્રત્યય. સર્વ એટલે બધું, બધું જે જાણતો હોય એ સર્વજ્ઞ કહેવાય. નાની વધારે સર્વ બધાને જાણનાર. ત્યાર પછી છે નર્મ. નર્મ એટલે કામ. નર્મદા નદી છે એટલે નામ છે નર્મદા. નર્મ એટલે આનંદ, દા એટલે આપનાર. આનંદ આપનાર નદી એટલે કે નર્મદા. નર્મદા એટલે આનંદ આપનાર. આનંદ આપનાર. આનંદ આપનાર નદી એટલે કે નર્મદા. નર્મ એટલે આનંદ. નર્મનો અર્થ શું થાય? આનંદ. યાદ રાખજો. નર્મ એટલે નર્મદા. નર્મ એટલે આનંદ. આનંદ આપનાર નદી એટલે નર્મદા. તો અહીંયા આ જે સમાસ છે ઉપપદ સમાસ એના આપણે ઉદાહરણ જોયા, એની વ્યાખ્યા જોઈ અને એના જોયું કે પાછળ નાર પ્રત્યય લાગે છે. ત્યારે જો તો મોટા ભાગમાં નાર પ્રત્યય લાગશે ત્યારે ખબર પડી જશે કે આ ઉપપદ સમાસ કહેવાય છે. ત્યાર પછીનો સમાસનો પ્રકાર એટલે કે બહુવિધ સમાસ. તો આપણે જોઈએ સાતમો પ્રકાર
बहुविधि समास। सातवां प्रकार बहुविधि समास। એની વ્યાખ્યા જોઈએ આપણે। બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય, વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય, ઉપમાન ઉપમેયનો સંબંધ હોય। અલંકારની અંદર ભણી ગયા આપણે, ઉપમાન ઉપમેયનો સંબંધ હોય, પરસ્પર વિભક્તિનો સંબંધ હોય, વિભક્તિ સંબંધ હોય, અને એનાથી બનેલું સામાસિક પદ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે, વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે તે સમાસ બહુવિધિ સમાસ બને છે। આ સમાસની થોડી વ્યાખ્યા વધારે પડતી છે અને થોડી વધારે અઘરો પણ છે। ત્યાર પછી આ સમાસનો વિગ્રહ કરતી વખતે જેનાથી અલ્પવિરામ મૂકજો, ત્યાર પછી જેના માટે જેમાંથી જેનો જેની જેનું જે જેનું કે જેમાં એવા સર્વનામનો પ્રયોગ કરવામાં આવે। ઉદાહરણ તરીકે પેલું પાણી પંપ, બીજું છે બહુધાન્ય, ત્રીજું છે મહાબાહુ, ચોથું ગજાનન, પાંચમું લંબોદર, છઠ્ઠું છે તુફાન। સાતમો પ્રકાર સમાસનો
બહુવિધ સમાસ. બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, ઉપમાન અને ઉપમેયનો સંબંધ હોય, પરસ્પર વિભક્તિનો પણ સંબંધ હોય અને એનાથી બનેલું સમાસિક પદ જે વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે તે સમાસને બહુવિધ સમાસ કહેવાય છે. તો બને બીજું કે આ સમાસનો વિગ્રહ કરતી વખતે કેવા શબ્દ આવે તો કે જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, જેનો, જેની, જેનું, કે, જેમાં એવા સર્વનામનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે સમાસ છે બહુવિધ સમાસ બને છે. અહીંયા મેં તમને ઉદાહરણ આપેલા છે. પાણીપંથો, બહુધાન્યા, મહાબાહુ, ગજાનન, લંબોદર અને સુખાંત. તો આપણે એનો વિગ્રહ કરીએ. પેલું છે પાણીપંથો. પાણીપંથો એટલે કે પાણી જેવો પંથ જેનો છે તે. પાણી જેવો જેનો, પાણી જેવો જેનો પંથ છે તે. પંથ એટલે રસ્તો અથવા માર્ગ. કોના માટે વપરાયેલો છે તો કે અશ્વ માટે. અશ્વ એટલે ઘોડા માટે. ઘોડો છે એ કેવી રીતના રસ્તો કાપે છે તો કે પાણી પંથ. જેવી રીતના પાણી રસ્તો કાપી જતું રહે એવી રીતના અહીંયા આપણે અશ્વ એટલે ઘોડા માટે શબ્દ વપરાયેલો છે. કે ઘોડો છે એ કેવી રીતના અત્યારે સમય પર રસ્તો પસાર કરે છે તો કે પાણી પંથ એટલે કે પાણીની જેમ પંથ રસ્તો કાપે જાય છે. પાણી જેવું જેનો પંથ છે તે એટલે કે અશ્વ. કોણ? ઘોડો. બીજું છે બહુધાન્ય. ધાન્ય એટલે અનાજ. બહુ એટલે વધારે પડતું. બહુધાન્ય, ધાન્ય એટલે અનાજ માટે શબ્દ વપરાયેલું છે કે બહુ છે ધાન્ય જેમાં તે ધરતી. બહુ છે, બહુ એટલે બહુ નહીં હો, બહુ છે વધારે, બહુ છે જેમાં ધાન્ય તે ધરતી. યાદ રાખજો, બહુ એટલે વધારે પડતું, ધાન્ય એટલે અનાજ અથવા અન્ન. બહુ છે, બહુ એટલે વધારે પડતું છે જેમાં ધાન્ય એટલે કે અનાજ તે ધરતી. ધરતી એટલે પૃથ્વી. વધારે પડતું જેમાં ધાન્ય છે તે ધરતી એટલે બહુ ધાન્ય. ત્યાર પછીનો શબ્દ છે બીજો વપરાયેલો છે આપણો. ઉદાહરણ તરીકે મહાબાહુ. મહા એટલે આગળ પડતું, બાહુ એટલે હાથ અને ભુજા. અર્થ થાય બાહુ. મહાબાહુ એટલે કે મહા છે બાહુ જેના તે. મહા છે બાહુ જેના તે. બાહુ એટલે ભુજા, હાથ. મહા એટલે આગળ પડતા, વધારે પડતા. જેના બાહુ હાથ મજબૂત છે તે વ્યક્તિ એટલે કે મહાબાહુ. મહાબલી, મહાબાહુ આ બધા શબ્દ આવે. ત્યાર પછીનો શબ્દ છે ગજાનન. ગજ, ગજ એટલે હાથ. નન ચંદની છૂટી પાડે એટલે ગજાનન. બોલી એટલે નન નહીં, આનંદ બોલાય છે. આનંદ એટલે મુખ, ચહેરો. ગજાનન, ગજ એટલે હાથી. હાથી જેવું કોનું મોઢું હતું? ગણપતિ. રાઈટ. કારણ કે ગણપતિનું મસ્તક કોઈ કાપી લીધું ત્યાર પછી એવી માન્યતા છે કે હાથીનું ધોળ છે એ ચડાવવામાં આવ્યું ગણપતિને. એટલે ગજાનન, ગજ એટલે હાથી, આનંદ એટલે ચહેરો અથવા મુખ. ગજાનન એને જે આપણે બનાવી તો એનું કેવી રીતના થશે તો કે ગજના આનંદ જેવું મુખ છે, જેનું મુખ છે તે. ગજના આનંદ જેવું જેનું મુખ છે તે. જેનું ગજ એટલે હાથી જેવું, આનંદ એટલે મુખ અથવા ચહેરો, જેનું મુખ મોટું. ગજના આનંદ જેવું છે તે એટલે કે ગણપતિ. એના માટેનો શબ્દ છે ગજાનન. ત્યાર પછી બીજો શબ્દ લંબોદર. એ પણ ગણપતિ માટે જ વપરાયેલો શબ્દ છે. લંબોદર. બોજો સંધિ છૂટી પાડી એટલે લંબ ઉદર. ઉદર એટલે પેટ. લંબોદર
લંબ એટલે લાંબુ, ઉદર એટલે પેટ. જેનું પેટ લાંબુ છે તે એટલે કે લંબોદર. લંબોદર એટલે લાંબુ, લંબ એટલે લાંબુ, ઉદર એટલે પેટ. એ ગણપતિ માટે ગણપતિનું પેટ લાંબુ મોટું હતું, ફાંયદારા હતા. એટલે કે લંબોદર એટલે કે જેનું પેટ લાંબુ છે તે. જેનું પેટ લાંબુ છે તે. જેનું, બરાબર, જેનું પેટ, ઉદર એટલે પેટ, જેનું પેટ લાંબુ છે તે એટલે કે લંબોદર. લંબ એટલે લાંબુ ને ઉદર એટલે પેટ. ત્યાર પછીનો શબ્દ છે સુખાન. જો સંધિ પાડો ચોટી એટલે આન હંમેશા કોઈ જગ્યાએ સુખ હોય એટલે સુખાન શબ્દ વપરાય. જેના અંતે સુખ છે તે, જેના અંતે સુખ છે તે. અંતમાં જે કોઈ પરિશ્રમ છે, પરિશ્રમ એટલે મહેનત. મહેનત એક એવી વસ્તુ છે કે જે તમને હંમેશા શરૂઆતમાં બહુ અઘરું લાગે. કોઈ પણ સ્થિતિ હોય કે કોઈ પણ વસ્તુ હોય, પરંતુ અશક્ય નથી કોઈ વસ્તુ. એ વસ્તુને જો થોડીક કાળજીપૂર્વક વિચારવામાં અને બનાવવામાં કરવામાં આવે એટલે કોઈ પણ વસ્તુ છે ને એ અઘરી હોતી જ નથી, સહેલી બની જાય. એટલે જે વિદ્યાર્થી વધારે પડતી મહેનત કરે છે, અત્યારે પરિશ્રમ કરે છે, પરંતુ એના અંતમાં છેલ્લી સ્થળે એના અંતમાં શું રહેલું છે કે સુખ સમાયેલું છે. જે વ્યક્તિ મહેનત કરે છે એના અંતમાં છેવટે એને શું સમાયેલું છે? સુખ સમાયેલું છે. એટલે કે સુખાન, જેના અંતે સુખ છે, જે વસ્તુના છેડે સુખ આપણે મળવાનું છે, જે સુખ છે એને કહેવાય સુખાન. થોડો અઘરો છે, પરંતુ મેં કીધું ને કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી, શક્ય છે. એટલા માટે થોડું વધારે ધ્યાન દેવામાં આવશે તો આ સમાસ પણ આવડી જશે. કારણ કે કોઈ વસ્તુ અઘરી નથી હોતી, પરિશ્રમ એને હળવી બનાવી નાખે છે. તો પછી અહીંયા બહુવ્રીહી સમાસ એટલે કે બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય. ત્યાર પછી ઉપમા અને ઉપમેયનો પણ સંબંધ હોય. પરસ્પર વિભક્તિનો પણ સંબંધ હોય. નોની ના. ત્યાર પછી ત્યારે જે સમાસ બને તે સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય છે. આ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, જેનો, જેની, જેનું, કે, જેમાં એવા સર્વનામનો પ્રયોગ કરવામાં આવે. ઉદાહરણ મેં લખ્યા 5: પાણીપંખો, બહુધાન્ય, મહાબાહુ, ગજાનન, લંબોદર અને સુખાન. ઉદાહરણ અસંખ્ય છે, કારણ કે ઘડી ન શકાય એટલા બધા ઉદાહરણો છે. પરંતુ આપણને જે સમજી જાય એટલે ઉદાહરણ એટલા કાફી હોય છે, વધારે ઉદાહરણની જરૂર નથી હોતી. એટલે મેં 6 ઉદાહરણ લખેલા છે. પહેલું છે પાણીપંખો. મેં એમનો તમને વિગ્રહ પણ કરી દીધો કે જે પાણી જેવું જેનો પંચ રસ્તો છે એ એટલે અસર ઘોડો. ત્યાર પછી બીજું બહુધાન્ય, જેમાં ધાન્ય, ધાન્ય એટલે અનાજ વધારે પડતું પાકે છે તે ધરતી એટલે બહુધાન્ય. ત્રીજું મહાબાહુ, જેના બાહુ મહાન છે તે. ગજાનન, જેના આનંદ જેવું દુઃખ છે તે. લંબોદર, જેનું પેટ લાંબુ છે તે. સુખાન, જેના અંતે સુખ છે તે. ત્યાર પછી મિત્રો મેં તમને જ્યારે સમાસના પ્રકાર વિશે વાત કરી ત્યારે હંમેશા વધારે પડતા 7 સમાસના પ્રકાર પૂછાય છે. પરંતુ સમાસના કુલ પ્રકાર 8 છે. એમાંનો એક છેલ્લો પ્રકાર એટલે કે અવયવી ભાવ સમાસ. કેમ કે એ પણ જોવું અને સમજવું જરૂરી છે, ક્યારેક પૂછાઈ જાય તો આપણા માટે એ પણ જરૂરી છે. એટલે છેલ્લો પ્રકાર 8મો પ્રકાર એટલે અવયવી ભાવ સમાસ એ જોઈએ આપણે. સમાસનો 8મો પ્રકાર કે જેનું નામ છે અવયવી ભાવ સમાસ. આઠમો પ્રકાર અવયવી ભાવ સમાસ. એમાં આપણે જોઈએ વ્યાખ્યા શું કહેવામાં આવે છે. બહુ નાનું છે પણ સમજવા માટે જરૂરી છે. જે સમાસમાં
જે સમાસમાં પ્રથમ પદમાં અવયવ હોય અને તેની અસર સમગ્ર સમાસના સમગ્ર એટલે બધા સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તે સમાસને અવ્યયી ભાવ સમાસ કહે છે. આ સમાસમાં પૂર્વ પદમાં યથા પ્રતિ આ ઉપર સ્તર અધો સ જીવા અવયવ આવે. ઉદાહરણ તરીકે પ્રતિક્ષણ, અધોમુખ, સવિનય, આજીવન, યથાપૂર્વ. અવયવી ભાવ સમાસ એટલે જે સમાસના પ્રથમ પદ એટલે પહેલા પદ તો આવે અવયવ આવે અને તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય, આખા સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તે સમાસનો અવયવી ભાવ સમાસ કહે છે. સાવ સેવ બરાબર. આ સમાસમાં પૂર્વ પદ એટલે પ્રથમ પદ કયા શબ્દો હોય તો કે આ, પ્રતિ, આ, ઉપર, સ્વર, અધો, સ જેવા શબ્દો કે અવયવ આવે. આવા જે અવયવ ભાળી જાઓ એટલે જો અહીંયા પ્રથમ શરૂઆતમાં પ્રથમ પદની અંદર પ્રતિ, અધો, સ, આ, યથા આ બધા શબ્દો મૂકેલા છે એટલે ખબર પડી જાય કે આ અવયવી ભાવ સમાસ છે. તો અહીંયા પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણ, ક્ષણ એટલે ફળ, દરેક ક્ષણે. અધોમુખ મુખ નીચું રાખીને, મુખ એટલે મોઢું, મુખ નીચું રાખીને, અડધું મુખ નીચું રાખીને. ત્યાર પછી છે સવિનય, વિનય સાથે. આપણે નોટિસ આવે ત્યારે હંમેશા લખેલું હોય છે સવિનય સવિનય એ ભારત સવિનય સાત જણાવવાનું છે. સવિનય એટલે વિનય સાથે, વિનય એટલે વિવેક સાથે જણાવવાનું કે એવી નોટિસમાં લખાણ આવે તો સવિનય. પછી આજીવન એટલે જીવન સુધી, જ્યાં સુધી આપણે જીવી ત્યાં સુધી એટલે આજીવન. ત્યાર પછી છે યથાપૂર્વ એટલે કે પહેલા પ્રમાણે. બરાબર. ખાસ ધ્યાન રાખજો અહીંયા અવયવી ભાવ સમાસ એટલે જે સમાસમાં પ્રથમ પદમાં અવયવ હોય તેની અસર સમાસના પદ ઉપર થતી હોય, સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તે સમાસને અવયવી ભાવ સમાસ કહે છે. આ સમાસમાં પૂર્વ પદમાં યથા, પ્રતિ, આ, ઉપર, સ્વર, અધો, સ જેવા અવયવો આવે. સાવ તેવો છે આગળ પ્રથમ પદમાં પહેલા પદમાં આ બધા શબ્દો છે ખાલી જે અવયવો છે આ બધા યાદ રાખી લો એટલે આગળ શરૂઆતમાં જ મૂકેલા છે.
પ્રતિ, અધો, સ, આ, યથા આ બધા શબ્દો છે એ આગળ આવશે બરાબર. એનો વિગ્રહ કરવાની કોઈ જરૂર નથી રહેતી. તરત જ સમાસનો પ્રકાર ઓળખી જશે. પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણે મુખ નીચું રાખીને એટલે અધોમુખ, સવિનય એટલે વિનય સાથે, અને આજીવન એટલે જીવન સુધી, યથાપૂર્વ એટલે પહેલા પ્રમાણે. તો આ બધા 8 સમાસના પ્રકાર છે. કુલ સમાસના પ્રકાર 8. 8 વધારે પડતો અવયવી ભાવ ઓછો પૂછાય છે, પણ ગમે ત્યારે પૂછાઈ જાય તો સમજ્યા હોય તો વધારે પડતું કામ લાગે. તો આ સમાસના 8 પ્રકાર જે મેં તમને ઉદાહરણ સહિત 8 સમાસના પ્રકાર ભણાવ્યા. વળી પાછું તમારી સમાસને સમજવા માટે તમારી નોંધણી ની અંદર પેજ નંબર 131 કે 32 ઉપર સમાસના પ્રકાર થોડા આપેલા છે, જેનું મેં આગળના લેક્ચરમાં પણ કીધું. અભ્યાસ કરજો, અથવા તો કોઈ પણ વધારે પડતા સમાસના જે ઉદાહરણ છે એ જોજો તો પણ સમાસ છે એ વધારે સમજાઈ જશે. આ સમાસના પ્રકારની વાત છે. કુલ સમાસના 8 પ્રકાર, 8 પ્રકારના ઉદાહરણ છે આપણે સમજૂતી મેળવી.